અહીંયા માન્યતા છે કે પથ્થર પર પથ્થર ગોઠવી જેટલું ઊંચું ટાવર બનાવશો એટલું ઊંચું તમારું ઘર બનશે. પછી તો શું, મેં પણ મારું 7 માળનો એમ્પાયર ઊભો કરી દીધો, એટલા માટે કે ભગવાનને દયા આવે તો ભગવાન 4 માળ તો બનાવી આપે. તો મિત્રો, આ છે જંડ હનુમાન દાદાનું મંદિર, જે દ્વાપર યુગમાં પાંડવો દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું હતું. અને હા, આ વાતના પુરાવા છે ભીમની ઘંટી, બીજું અર્જુનનું કૂવો, જે પાંડવોના વનવાસ દરમિયાન તેમાં પાંડવો અનાજ દળતા તથા અર્જુનનો કૂવો એટલા માટે પાણીની સમસ્યાને દૂર કરવા માટે અર્જુને તીર મારીને કૂવાનું નિર્માણ કર્યું હતું. ત્યારબાદ અહીં મોટા પથ્થરમાંથી બનાવેલી 18 કે 21 ફૂટ ઊંચી સુંદર હનુમાન દાદાની મૂર્તિ છે. એમ તો હનુમાનજી અને ભીમ હતા ભાઈ, પણ આ મૂર્તિ સ્થાપિત કરવા પાછળનું કારણ એ જ કે આ જગ્યા એ જ છે જ્યાં હનુમાનજીની શક્તિ જોઈને ભીમનો સર્વશક્તિમાન હોવાનો અહંકાર તૂટ્યો હતો. ગોધરાથી 83 કિલોમીટરના અંતરે જાંબુઘોડાના અભયારણ્યના ગાઢ જંગલમાં આવેલું એક અત્યંત પ્રાચીન આધ્યાત્મિક મંદિરમાંનું એક છે. અહીં લોકમાન્યતા અનુસાર જંડ હનુમાન દાદાના ડાબા પગ નીચે શનિદેવની ઉપસ્થિતિ પણ અલૌકિક દર્શન આપે છે, અને દાદાના દર્શન માત્રથી જ શનિદેવની પનોતી દૂર થાય છે. એન્ડ એક વિશેષ સૂચના, આપણને ભગવાનની આપેલી આ પ્રકૃતિને બને તેટલી સ્વચ્છ રાખવી જોઈએ, જેનાથી નાના કપિરાજને નુકસાન ના થાય અને નેચરને પણ ના થાય. જય શ્રી રામ, જય બજરંગબલી.